સમાચારમાં આપનું સ્વાગત છે। સિંગવડ તાલુકાના દાસા ખાતે જસવંતસિંહ ભાભોરના નિવાસ સ્થાને સંજેલી અને સિંગવડ તાલુકાના કોંગ્રેસ, આપ અને બીટીપીના 200 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા। સાંસદ જસવંતસિંહ ભાભોરે તમામ કાર્યકર્તાઓને ભાજપનો ખેસ અને ટોપી પહેરાવી ભાજપમાં આવકાર્યા હતા। લોકસભાની ચૂંટણીને હવે ગણતરીના દિવસો બાકી છે, ત્યારે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાવાનો સિલસિલો યથાવત રહ્યો છે। દાહોદ લોકસભા બેઠકના સાંસદ અને ભાજપના ઉમેદવાર જસવંતસિંહ ભાભોરના નિવાસ સ્થાને દાસા ખાતે સિંગવડ અને સંજેલી ગામના કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી અને બીટીપીના કાર્યકર્તાઓ સાંસદ જસવંતસિંહ ભાભોરની ઉપસ્થિતિમાં ભાજપમાં જોડાયા હતા। સાંસદ જસવંતસિંહ ભાભોરે કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી તેમજ બીટીપીના કાર્યકર્તાઓને ભાજપની ટોપી અને ખેસ પહેરાવી ભાજપમાં પ્રવેશ કરાવ્યો હતો। ત્યારે દાહોદ જિલ્લામાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી ચૂંટણી પહેલા જ તૂટી રહી છે, ત્યારે ભાજપનો ગઢ ગણાતી દાહોદ લોકસભા બેઠકને કબજે કરવી ઇન્ડિયા માટે કપડા વલણ હોય તેમ લાગી રહ્યું છે। આગામી દિવસોમાં કોંગ્રેસ અને આપ પાર્ટીથી નારાજ વધુ કેટલાક કાર્યકર્તાઓ પાર્ટી છોડીને ભાજપમાં જોડાય તેવી પણ શક્યતાઓ હાલ જોવાઈ રહી છે। કોંગ્રેસ, આપ અને બીટીપીમાંથી ચારેય મોહનભાઈ લાલસિંહભાઈ, આમ આદમી પાર્ટી દાહોદ જિલ્લાના ઉપપ્રમુખ ડામોર વિનોદભાઈ પારસિંગભાઈ, બારિયા મહર્ષિ શામજીભાઈ, રજાદ વીરસિંહભાઈ કાળુભાઈ, ભેદી જયંતિભાઈ વાલસિંહભાઈ, ચારેલ કિશોરભાઈ, દલાલભાઈ રાવત, હિંમતભાઈ ચુનીલાલ તડવી, સરદારભાઈ લલ્લુભાઈ સહિત 200થી વધુ કાર્યકરોએ ભાજપનો ભગવો ધારણ કર્યો હતો।